नमस्कार। तो फिर से आपका स्वागत है हमारी चैनल में कच्छ जर्नी में। तो ये है कुछ मंडोर का नज़ारा जो जोधपुर में आया है। जोधपुर के ये एक बहुत बड़ा मंदिर है, वो मतलब आदिकाल से बंद पड़े है और इसके बाहर ये ठेला लगता है। बहुत बढ़िया नींबू शरबत बनाता है भैया, जब भी जाओ तो इधर नींबू पानी पिएगा, ऐसे भर के ग्लास देता है, मस्त मजा आता है। और एंट्री हो गई और छुक छुक गाड़ी है, आप गाड़ी में बैठ के भी पूरा गार्डन घूम सकते हो। तो कैसा लगा हमारा ये ब्लॉग? तो लाइक शेयर सब्सक्राइब ज़रूर करना। અને હા મારા ગુજરાતી ભાઈઓ, તમે જે જોધપુર આવો ને તો પછી આ જોવાનું ભૂલતા નહીં હા। આ મંડોરનું એક એવું ગાર્ડન છે જેમાં આદિકાલીન વખતના જે મંદિરો છે એ લુપ્ત થઈ ગયા છે અને ત્યાં ભૈરવ બાબાનું પણ મંદિર છે। તો આગળ આગળ ચાલો આપણે તમને બતાવીએ શું શું છે ને શું શું નથી। બાકી આમ જો રોડ રસ્તા હાય હાય, મને મજા આવે આવવામાં બહુ જ, કારણ કે આવી હરિયાળી હોય અને એકદમ લીલું લીલું ઘાસ છે। અલ્યા લીલું લીલું ઘાસ એટલું જોરદાર છે કે વાત ના પૂછો। જો છુક છુક ગાડી આવે, છુક 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 છુક। આ ગાડીમાં બેસીને પણ તમે આની શેર કરી શકો છો અને આ જોઈ શકો છો પૂરું મંડળ। તો હવે આ મંડોરની કંઈક એવી વાત છે કે ભૈરવનાથનું મંદિર છે। જ્યારે રાજા મહારાજાઓ હતા ત્યારે અહીંયા કને ઘણા બધા મંદિરો હતા અને તે ત્યારે ખુલ્લા હતા એમ, પણ અત્યારે લુપ્ત થઈ ગયા છે। અત્યારે મ્યુઝિયમની તરફ એક છે, ત્યાં કને કોઈ પણ મંદિરમાં અત્યારે મૂર્તિ કોઈ છે જ નહીં। જ્યારે કહેવાય છે કે મુગલ શાસન આવ્યું હતું ને ત્યારે આ મંદિરમાંથી બધી મૂર્તિઓ હટાવી દેવામાં આવી હતી। બાકી તમને વધારે ખબર હોય તો સર્ચ કરીને જોઈ લેજો। બાકી આ છે જો આ બધા મંદિર છે, પ્રાચીન મંદિર છે, બધા જેટલા તમે જુઓ છો બધા પ્રાચીન મંદિર છે। અને ગાર્ડનમાં સૌથી વધુ કાંઈ પણ જોવાલાયક હોય તો એ મંદિરો છે, કેમ કે અદ્ભુત મંદિરો છે। એમાં જઈને આપણને કંઈક અંદરથી એવું ફીલ થાય છે કે આપણે એને અનુભવી શકીએ છીએ। તો આ મંદિરનો તમે નજારો જુઓ, એની ઘડામટ જુઓ, એની ડિઝાઇન જુઓ તમે, એકદમ આમ જેને કહેવાય ને કે પ્રાચીન આપણું કેવું હતું કે આપણા રાજા મહારાજો કેવા હતા, તો આ બધી એની વિગતવાર છે, આપણે સ્કીપ કરીને તમે જોઈ શકો છો। બાકી આ જો આ ભૈરવનાથનું મંદિર છે, શિવનું મંદિર છે, બ્રહ્માના મંદિર, બધા ટોટલ દેવી દેવતાઓના કોઈ મંદિર એવું નહીં કે નહીં હોય, આમાં ટોટલ મંદિર છે આમાં, પણ કોઈમાં હાલમાં મૂર્તિ સ્થાપિત નથી। તમે જોઈ શકો છો, તમે અંદર ચાલો અને તમને બતાવું છું કે આમાં જો કેવું છે ને કેવું નથી। પણ આપણે હવે અહીંયાથી આગળ ચાલીએ તો હવે આપણે કિલ્લો જોવા જવાનો છે જોધાબાઈનો, કે એ કિલ્લો પણ એક તમને અદ્ભુત લાગશે ને કિલ્લાના તમે આમ મુસાફર કરશો ને એટલે તમને એકદમ નજારો એવો લાગશે ને આ સામે દેખાય છે કિલ્લો, તમને લાગશે કે ક્યાં એક પહાડ છે, પણ પહાડ નથી, આખો એ કિલ્લો છે। અહીંયા કને મહારાણા પ્રતાપ આવ્યા હતા અને મહારાણા પ્રતાપનો કિલ્લો છે, જોધાબાઈનો છે। આ મતલબ આ બહુ પ્રાચીન ઓલા છે યાર। અને અહીંયાની મતલબ હવા જુઓ ને તો એકદમ બહુ કહેવાય, અને આ બ્લુ સિટી કહેવાય જોધપુર, એટલે બ્લુ સિટી। ઉપરથી તમે ચડીને જોશો ને તો એકદમ બધા ઘર બ્લુ 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 છે। તો અહીંયા કને ચેકિંગ થાય છે, પછી એન્ટ્રી થાય છે। એન્ટ્રી આપણે કરી લીધી છે। ટિકિટ સમથિંગ કંઈક 200 રૂપિયા જેવી છે, પણ ફરવાની બહુ મજા આવે છે। અને એકદમ આમ ચડાઈવાળા રસ્તા છે, અને આમાં મને તો એક વિચાર એ આવ્યો તો આમાં ઘોડા કે માણસો કે આ કઈ રીતે આમાં પથ્થર ચડાવ્યા છે, હજી હું માથું ખંજવાળું છું યાર। ત્યારે મને આટલું બધું આ કઈ રીતે કરતા હશે યાર, શું ખાતા હશે એ માણસો, મને તો એ જ વિચાર આવે છે હજી। પણ એ અલગ જમાનો હતો, અત્યારે અલગ જમાનો છે, કારણ કે આ તમે જુઓ છો કે કઈ રીતે ચડાઈ છે, ને આ સંગીતકાર એકદમ જોરદાર। તમે જે પણ તમારું ટ્રેડિશનલ સોંગ તમારે એમને ગવડાવવું હોય, કે ગુજરાતી કે હિન્દી કે ઇંગ્લિશ તો નથી આવડતું, પણ તમે તમારું
કોઈ પણ ગીત તમારા છોકરાનું છોકરીનું કોઈનું પણ ગવડાવવું એ ગાઈ આપશે અને એકદમ જોરદાર અને સૂર અને તાલ બધું એકદમ મેનેજમેન્ટ છે. અને હા, એક વાત, તમે આટલી ગરમી છે અત્યારે છતાં અમને આ મહેલની અંદર જરાય ગરમી નથી લાગતી. અત્યારે બહારે જઈએ તો બહારે પણ એટલી બધી ગરમી નથી. અને જ્યારે અમે રિક્ષામાં આવતા હતા ત્યારે તો એકદમ અદ્ભુત ગરમી હતી, અદ્ભુત. જ્યારે અમે એન્ટર થયા, અમે જ્યારે ચડ્યા ઉપર, એટલે અમને થોડોક ગરમીનો અહેસાસ થયો. પણ હવે એન્ટર થઈ ગયા, હવે આ બધી દિવાલોને આસપાસ આવ્યા એટલે એટલું ઠંડુ વાતાવરણ, મને તો એની ઘણામટ જ ઓલી લાગે છે. આ તમે જોઈ જો, આ બધી બગી છે, આ પાલખીઓ કહેવાય. આ પાલખીઓ રાણીની છે, રાજાની છે, બધી મિક્સમાં છે. એટલે આ બધી પાલખીઓ અલગ અલગ હતી. આ મુગલની છે, મતલબ આ બધા જે રાજા આવ્યા, જે આવ્યા એમને બધા એની અલગ અલગ પાલખીઓ કરી. પણ એ છે કે આ હિન્દુ શાસનનું છે બધું. તો હિન્દુ શાસન માટે આપણે એક જય શ્રી રામ તો કમેન્ટમાં લખવું જરૂરી છે. અને આશા કરીશ કે આપણને પણ બ્લોગ પસંદ આવ્યો છે તો પણ એક સબસ્ક્રાઈબ તો કરી જ દેજો, કારણ કે એમાં કોઈ પૈસા પડતા નથી. અને એક લાઈક દબાવી દેજો. આમ જુઓ કેવી સુંદર આની ઘણામટ જુઓ તમે યાર. હું તો ત્યાં જોઈને દંગ રહી ગયો છું મિત્ર. બહુ મજા આવી ગઈ આમ. આ બધા પાલખીના બેલણ, આ તે ઘણું બધું આમાં જોવાનું છે. એક તો આની કારીગરી, જે બનાવટ છે મહેલની, એરી મને બહુ જ પસંદ આવી. અને બીજી વસ્તુ કે અહીંયા કને એટલી બધી ચોખ્ખાઈ છે કે એટલું બધું શિસ્તભર્યું વાતાવરણ છે. અને એકદમ તમને કોઈ પણ તકલીફ ન પડે એના માટે હર જગ્યા ઉપર ગાઈડલાઈન આપેલી છે કે તમને ગાઈડની જરૂર હોય તો ગાઈડ તમે લઈ શકો છો. બાકી બધું આવી રીતે લખેલું છે, કોની તલવાર છે, કોની નથી, કયા રાજા વાપરી હતી, કયા રાજાના હાથમાં હતી અને કયા રાજાએ કેટલા આનાથી માથા વાટ્યા છે. અને તમે હેડફોન નાખી અને પણ આ સાંભળી શકો છો. જે 14 નંબર ઉપર આવો તો 14 નંબરનું બધું તમને કહાની, એનું હથિયારની વિશે બધું, બખ્તર, આ તે ટોટલ વસ્તુ તમને સમજાવી દેશે. અને બીજી વસ્તુ કે આ બંદૂકો છે. હવે આ બંદૂક અનોખી બંદૂકો છે પહેલાંના જમાનાની, કારણ કે આમાં છરાઓ આવે ને એ પડતા હતા. અત્યારે દારૂગોળા પડે છે. તો એ વસ્તુ આપણે એક નોટ કરવા જેવી છે કે ત્યારે જમાનામાં એવી હથિયાર બનાવતા હતા કે આ જમાનામાં અત્યારે આપણે એ હથિયાર નથી બનાવી શકતા. પણ અત્યારે આધુનિક જમાનો છે એટલે કંઈક અલગ જ એક્સપેરિમેન્ટ કરે છે અને એનાથી કંઈક અલગ જ હથિયાર બનાવે છે. પણ ત્યારના હથિયાર, જે સમયના હથિયાર હતા ને, પટારા તે, અને જેને કહેવાય કે આ બોમ્બ બનાવતા, એ બધું અલગ હતું એમ. ત્યારે તોપ હતી, અત્યારે બોમ્બ આવી ગયા છે. અત્યારે તોપ છે પણ અત્યારે બધા ટેન્ક આવી ગયા છે. ટેન્કમાં આપણે તોપ કન્વર્ટ કરી નાખી. એટલે આ બધા પિટારા છે. આ ખાલી મેકઅપનો સામાન રાખવા માટે છે. ઓ સાહેબ, આ ખાલી મેકઅપનો, આ પિટારો એનો મેકઅપનો છે. તો આ જોઈ શકો છો તમે, આ મહારાણીનો છે. તો સજાવટ કેવી રૂપાળી છે. અને આ ચાયના પ્યાલા છે, મતલબ કસુંબો લેવા માટે, આ એનો છે. તો આ તમે જોઈ શકો છો. આ હુક્કાનું હોય, પછી તમે કસુંબો લેતા હોય એનું હોય, કે તમે ચાય સમજો. પણ પહેલાંના રાજા ચાય પીતા જ નહોતા, એટલે આ એના માટે કસુંબો અને આ હુક્કો. તો આ તમે જોઈ શકો છો કે એની બનાવટ કેવી છે. એટલે પહેલાંના રાજા શોખીન કેટલા હતા એ તમે જુઓ. તો આ રાજાનું એકદમ સૂટ છે, તમે જુઓ. કંઈક વજનમાં આપણે ન ઉપાડી શકીએ ને એટલા કિલોના વજન એ ઉપાડીને લડત કરવા જતા. જ્યાં લડાઈઓ થતી, જ્યાં યુદ્ધ થતા, ત્યાં યુદ્ધ કરવા જતા. તો આપણને વિચાર આવે કે ચાલો આપણે એક જેકેટ ઉપર નાખીએ છીએ તો આપણને કંઈક અલગ ફીલ થાય છે કે હવે નથી હલાતું, હવે વજન લાગે છે. અને એ હથિયાર તો અલગ જ, એના જે બખ્તર પહેરવાના હતા
એ જ 10-10, 12-12 કિલો, 15-15 કિલો સુધીના એના બખ્તરો હતા. તો આપણે વિચાર કરી શકીએ છીએ કે ભાઈ આ કેટલી બધી કહેવાય. તો ચલો રજા લઈએ આપણે.